હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પીએસઆઈ મેન્સ પેપર ચેકિંગ વિશે। તો પીએસઆઈ મેન્સ પેપર કેવી રીતે ચેક થાય છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। યર 2025ની અંદર કેટલી વેકેન્સી હતી? 472 જેટલા પીએસઆઈની વેકેન્સી હતી। યર 2026 એટલે વર્તમાનમાં 858 જેટલી વેકેન્સી એટલે રિક્રુટમેન્ટ થયેલી છે, જેના હાલમાં પેપર ચેકિંગની પ્રક્રિયા કેવી હોય છે, શું ભરતી બોર્ડ કેટલો ટાઈમ લેશે એની વાત કરીશું। 2026-27 આવનાર સમયે 1200 જેટલા પીએસઆઈની રિક્રુટમેન્ટ થવાની છે, તેના વિશે પણ આપણે વાત કરીશું। હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે પીએસઆઈની જે આ 2025-26 છે એમાં પીએસઆઈ 2025ની અંદર કેટલા મેન્સના પેપર ચેક થયા હતા। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગઈ વખતે 70,000 જેટલા પીએસઆઈ મેન્સના પેપર ચેક થયા હતા। આ રીતે જોવા જઈએ તો પેલી વખતે પાર્ટ એ ખૂબ જ ઇઝી હોવાના કારણે અને કોઈ પ્રકારનો ક્રાઇટેરિયા 40% બધાને પાસ કરવાનો હોવાને 70 મેન્સ ચેક થયા હતા। 70,000 આ વખતે 2026માં 10,910 જેટલા વિદ્યાર્થીઓના પીએસઆઈના મેન્સના પેપર ચેક થવાના છે, કારણ કે ગઈ વખતની સરખામણી આ વખતે એમસીક્યુ પાર્ટ એનું જે પેપરનું લેવલ છે એ ખૂબ જ હાર્ડ હોવાના કારણે આ વખતે 80+ દરેક વિદ્યાર્થી મિત્રો જે ક્રાઇટેરિયા 40%નો પાસ કરી શક્યા હતા એ તમામ મિત્રોના પીએસઆઈના મેન્સના પેપર ચેક થવાના હતા, પરંતુ જે જગ્યાના 16 ગણા આશરે 16,000ની આજુબાજુ જે બોલાવવાના હતા એ સંખ્યા ન હોવાના કારણે 10,910ની આસપાસ ખાલી પેપર ચેક થયા છે। નોંધ, અહીં મિનિમમ 40% લાવવા ફરજિયાત છે, એટલે કે મેન્સની પેપરની અંદર પીએસઆઈમાં 40% લાવવા જરૂરી છે। એટલે 100 માર્ક્સનું પેપર હોય છે તો તેમાંથી 100માંથી 40 માર્ક્સ લાવવા ફરજિયાત છે, તો જ તમારું મેન્સનું પેપર પાસ કહી શકાય। હવે આપણે વાત કરીએ કે મેન્સના પેપરની પ્રોસેસ ભરતી બોર્ડ દ્વારા કઈ રીતે પ્રોસેસ હોય છે। તમે સૌપ્રથમ જોઈ શકો છો, 2 થી 2.5 મહિનાના પેપર ચેક થાય છે, એટલે કે શરૂઆતમાં 2 થી 2.5 મહિના જેટલું આસપાસ પેપર ચેકિંગ કરવાના સમયગાળો થઈ જતો હોય છે। બીજી નંબરની અંદર 1 મંથ રીવેરીફાય થાય, એટલે કે રાઉન્ડ 1 એ 2 થી 2.5 મહિના પેપર ચેકિંગ થાય છે, જ્યારે રાઉન્ડ 2 રીચ વેરીફાઈના પેપર ચેકિંગનું ગણી શકાય। આ રીતે આશરે જોવા જઈએ તો 3 થી 3.5 મહિના પેપર ચેકિંગનું હોય છે, જ્યારે 1 થી 2 મહિના ડીવી માટેનો સમય હોય છે, જ્યારે રીચેકિંગ પેપરનો પણ સમયગાળો 1 થી 2 મહિના આપવામાં આવેલો હોય છે। એટલે 1 થી 2 મહિનાની અંદર ડીવી અને જે પેપર જે ચેક થયા છે એનું કોઈ વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવવું હોય તેનો સમયગાળો, જ્યારે 1 મહિનો એ ફાઇનલ માર્ક્સ જાહેર કરવાના હોય છે, એટલે કે લાસ્ટ 1 મહિનાની અંદર એમને માર્ક્સ જે પણ ફાઇનલ જે કટ ઓફ બનતું હશે એ તેમને મેન્સના પેપરનું જાહેર કરવાનું। આમ ટોટલ જોવા જઈએ તો પીએસઆઈ મેન્સની અંદર પેપર ચેકિંગનો ટોટલ 5 થી 6 મહિના જેટલો સમય લાગી જતો હોય છે। મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હજુ સુધી કોઈ પણ ભરતી બોર્ડ દ્વારા મીન્સ પોલીસ ભરતી બોર્ડ દ્વારા હજુ સુધી પીએસઆઈ મેન્સના પેપર ચેક કરવાનું ચાલુ કર્યું એવું લાગતું નથી। જો આ પીએસઆઈનું જે રિઝલ્ટ છે એ જો એલઆરડી બાદ આપવામાં આવશે તો 858 જેટલી જગ્યાઓ એલઆરડીને નુકસાન જશે। બોર્ડર લાઇન ઉપર રહેલા વિદ્યાર્થીઓ માટે એ ખૂબ જ નુકસાનકારક રહેશે। હવે વાત કરીએ પીએસઆઈમાં કેટલો સેફ સ્કોર હોવો જોઈએ। આ કોઈ કટ ઓફનો વિડીયો નથી, પરંતુ આ એક સેફ સ્કોર આટલો જો તમારી આસપાસ થતા હોય તમે એક સેફ સ્કોર કહી શકાય। પેપર 1 એમસીક્યુ, જેની અંદર જો તમારે 105 થી 200 સુધીના માર્ક્સ થતા હોય, એટલે કે 105 થી ઉપરથી માર્ક્સ સુધીથી 200 માર્ક્સ સુધીના રેન્જમાં તમારા માર્ક્સ પેપર 1ની થતા હોય તો ખૂબ જ સારા માર્ક્સ કહી શકાય, કારણ કે આ વખતે પેપર 1 એટલે કે એમસીક્યુ બેઝડ પેપર ખૂબ જ હાર્ડ હતું। ગઈ સાલની સરખામણીએ જ્યારે જોવા જઈએ મેથ્સનું પેપર આ વખતે ઇઝી હતું, જેમાં 40% મિનિમમ, એટલા માટે મેથ્સની અંદર તમારો સ્કોર 60 થી 65 જો આવે તો સૌથી બેસ્ટમાં બેસ્ટ એ સ્કોર કહી શકાય, જે પીએસઆઈના સેફ સ્કોર તરીકે અને એક મેરિટ યાદીમાં આવવા માટે સૌથી બેસ્ટ સ્કોર કહી શકાય। 60 થી 65 માર્ક્સ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક નીવડે, જે તમને તમારી મેરિટ યાદીમાં લઈ જવા મદદરૂપ થાય છે। આમ જોવા જઈએ, જનરલ જોવા જઈએ આપણે કેટલા માર્ક્સ એવરેજ જો તમારે પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે પેપર 1 અને પેપર 2ના બંનેના થઈને જો તમારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો 172 થી 175ની વચ્ચે અથવા તો 170 થી 175ની આજુબાજુ તમારા માર્ક્સ એવરેજ થતા હોય તો તમે એક સેફ સ્કોરની અંદર ગણી શકો, તમારી મેરિટમાં આવવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે। અને તમે જોઈ શકો છો આનાથી +1 માર્ક્સ +1 - 2 ગણી લેવા। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારા વિડીયો સાથે બન્યા રહ્યા। અમારી ચેનલ @ગુજરાત સ્ટડીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને નવા ઇન્ફોર્મેશન અને નવી અપડેટ મેળવવા માટે અમારી @ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આમ જોવા જઈએ તો આ એક હતો એક અંદાજિત સેફ સ્કોર
પીએસઆઈનો અને શું મેન્સ પેપર ચેકિંગનો પ્રોસેસ હોય છે. આ કોઈ કટ ઓફ કે અથવા કોઈ મેરિટ નહોતું, એક સેફ સ્કોર હતો અને એક જનરલ એવરેજ વાત કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.